મારું હરું ધસટનું દેભરોન પૂરી ના બધું બનાવવાનું છે સારું ઘેર કોઈ સર નાય કમાલ કર્યો હતો ભાઈ એક બાજુ મારે ડોસી રિહાઈ નાખી છે એક કામ કરો છોકરો છે ઘરવાળા કબસૂરત છે મને ઘંટી તો દહીં ઉધારી જવા દો જાઓ દે સારો ગાડી વાળો જબરું છે યાર વચ્ચે વચ્ચે ગાડી પૂરે મેકી છે લે યાર તમે લાયા છો ત્યાં વચ્ચે મેળવાની જગ્યા રહી ચો મેલું તમે નંબરે જબરો લાયા છો 114 શું લાવ્યું તો તમને લાયા ગાડી જુનાગઢથી આવી છું મારા લાવી છે ગાડી કેવી પૈસા તો અહીં લાયા જમીન વેચી હતી એવું છે હાલ જગાડી તા પછી મળે તા હા હેરો પૈસાનું સેટિંગ મારું પછી અરે આ મોહમ્મદભાઈ તો હેડે થેલી લઈ ઓ કટાભાઈ હા એટલું દવા દો પૈસા તો ઉશીના ગમે તો લઈ લઈશું પણ આ રોધન સત છે બરોબર રોધન સત એટલે મારા જે બ્લોક પૂજો એ બધું બનાવવાનું છે દહીં કરાવવા દો દહીં કરાવવા દો પછી હો જેનો વિચાર કરીએ આપણે બરોબર પૈસા તો લઈશું ભાઈ વેચું કાલે વાત કઈ લેવા છે અરે વેચું કાલે લેવાના યાર આ ચકો ભાઈ તો ના બિયાલ આ ગાડી લાવે તો પૈસા ના લે પણ એવા પૈસા હાલતા છે કોઈ દારો એક કામ કરો મને પેલા દહીનું ધરાઈ લેવા દો મારું બે દાડા જબ્બર વાત કરે આજે રોધન છે પણ કોઈ ઘર આવ્યો નહીં ધરાવા લાઈટ બાઈટ જતી ના તો સારું ભગવાન માતાજી ઘર લાઈટ ના જાય ગાડી હરું બહાર નીકળીને જોવું પડશે કોઈ દરાવા બરાવા આવે કે નહીં અને આ મોહબ્બતમાંથી કયા દરાવા આવતા આ જ હતા ત્યાં ઘંટી હારીએ હા કંઠી હા ભાઈ આ થોડો અપુ ચલાવે છે ઘંટી ઓ આ મોહબ્બત લાઈટ છે ભાઈ ઓ લાઈટ છે તો એક કામ કરો મારા બાજરી દરાવવાની એવું ઘઉં દરાવવાના છે અને ભાઈ યાદ જો એવું કરે હા શું બનાવવાનું બનાવવાનું તારું અધન સેટ એટલે જોવાના એક બાજુ મારા ઘેરથી રેડ નાખી બરોબર હવે છોકરો કે આપણે પપ્પા અધન સેટ ના કોઈક બનાવવું પડશે બનાવવું પડે હા બનાવવું પડે ને બનાવવું પડે એટલે બે બ્રોનું દરિયા લો પૂરીનું દરિયા લો હા અને હુખરીનું દરિયા લો હા તો દરિયા જ બરાબર હુખરાનો તો આપણે લાયા છીએ લોટ ને એવું બધું એ બનાવીશું સફાવા પાવર સર સર અને દરામાં શું લે ભાઈ જો ક્યાં એક ભાઈ ખબર ભાઈ પડે ઉધાર લે દરિયા છો ઉધાર જોઈએ યાર હા પર અને એક ગ્રાહક આવ્યો છે નિમય પાવ બાકી માંગે છે હું કહીશું પરબતા દેખાતા નહીં કાકા આજે વેચી લઈએ હું શું કહું છું આ તાલ આવ્યો આપણે ખરો તાલ આવ્યો એવું વેતરી એટલે આપણે બધું કોમ થઈ જાય બધું આ ઠમનો પૈસા એમના પૈસા એને કીધા 11 નો મેરો આવે છે એટલે કોમ થઈ જાય હા ભરજે 11 નો મેરો આવે તાર ધંધો કરવાનો કરવાનું ગમે તે કરીને બધું બચવાનું ગમે તે કર પણ ગમે તો હે આ દ્વારા વેતરી લઈ આજ આપણે બરોબર ઘર ખરો વેતરી તો એને હું માટલીમ ને બાટલામ બેમાં ઉતાર દઉં છું આજે વેતરી લે ખર ખરો વેતરી બરોબર એવો જાણવો ના જોઈએ બરોબર ને એટલે આ બીજું ગ્રાહક આવ્યું લાગે હા બોલો શું કરવાનું હોય બાજરી બાજરી કરવાની હા તો એક કામ કરાવો હજી લઈ જજો હા ઘરાકા તો ચાલુ થઈ ગયો હવે ઘંટી ચાલુ કરું હવાની કરી નાખી હે જય માતાજી આવો ને આવો ઘરાકા તો ભાઈ હાલો મોહનબા એ સમાચાર કે કેટલા વાગે આવજો શાંતિ રાખો ને દૂર છે યાર લાગશે તમારા દહીંનું દરાઈ જશે હવે પૈસા આપી જાવ મને દહીંનું લઈ જાવ આના પૈસા
કેટલા હાલવાના તમારા દહીનાના? 15 રૂપિયા આલી જજો. આ તો એક કામ કરો, વધારે આલીશું. અરે આ વધના નહીં યાર. અલે પછી આ તાર લાયા નહીં, બરોબર? અમને વધારે આલ દઈશું. અને નહીં આલો તો ચોક્કસ આલું, પણ અમારે એક વાત કહેવી તમને. બોલો. પૈસા જોઈએ અમારા આઠમમાં. પૈસા મને પાસે હાલ દે, વેચ થતું વેચ આપે. વ્યાજ થાય, જે તમારે વ્યાજ થાય, વ્યાજ આલ દઈશું. વ્યાજ આલુ પડે યાર 2% જો. 2% ની 5% લઈ લીધી તમે તાર. પણ અમારે કેટલા જોઈએ ખબર? 20,000 માં અને 20,000 આલો. ત્યાં 2000 જોઈએ એમ ને? હા. ચાલી લેજો. તો વધ્યા પછી કરી આલું. આ તો બધું હોય છે. એમ કરો, કામ કરો. પૈસા ચાર દહીનાના મેં આલવા આયા ને? હા. તાર પૈસા દહીનાના આવતો હતો. હા. અને પૈસા તૈયાર હવે રાખજો. વ્યાજ આપજો યાર તું ફુગાવ. કમ્પ્લેટ. હા એમ. હા તો વધ્યા આવો તાન પછી. હા. મોહનબા, હા. આ વ્યાજ તાન વધ્યા આલો ઈ 2000. હા, તે- અને આઠમી વ્યાજ આલ દેજો. હાથવી તો 20,000 જે મેં હું સિનાલો બેચુકા હા. 2% જે કહેતા હોય મારી જવાબદારી. આ ભાઈ તમારે કહી દો તમારે જે. મારી 20 લાખ મારી જાય. હવે આઠમી વ્યાજ આલ દેજો યાર. બરાબર? આનું કેટલા વાગે દહીનું ના પૈસા લેવા આલો આવું? આવો ને તો મને ટાઈમ મળે તાન. એક કામ કરો, આ ઘેર દહીનું આવતો અત્યારે તો મારા નવરાશમાં 6 વાગ્યા પછી હું આવે. હા એ. અને 6 વાગ્યા પણ બોલા યાર આવજો ને યાર. ચાલો તૈયાર તા. હા. બાય. હા. વ્યાજ હલાતું છે આમ ને? આવાનું પણ વ્યાજ હલાતું છે. વ્યાજે નહીં હાલવાનું કે દહીંના પૈસા નહીં હવે કોના હાલવા આપણે કોઈને હાલવા, કોઈ થઈ ગયા. હાલવાના નહીં. કોના હાલે એમ કોના રહી ગયા. હા, બરોબર. ચાલો તા. હા, ચાલ, હા, તમને